વડોદરામાં વરસાદની આડમાં નદીમાં છોડાયું છે કેમિકલયુક્ત પાણી। કેમિકલ ઉદ્યોગકારોએ મિની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડ્યું। મિની નદીમાંથી મહીસાગર નદીમાં પાણી જાય છે। મહીસાગર નદીમાંથી લાખો લોકોને પીવાનું પાણી મળે છે। લાખો લોકોના આરોગ્ય સાથે ખિલવાડ માટે જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે। નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ ઉદ્યોગકારો સામે આરોપ લાગ્યો છે। ગ્રામજનોએ જીપીસીબીના અધિકારીઓ સામે પણ રોષ વ્યક્ત કર્યો છે। મિની નદીમાં કેમિકલવાળું પાણી છોડાતા પાણી લાલ થયું। વરસાદી કાંસમાં પણ આ રીતે કેમિકલયુક્ત પાણી છોડાય છે। લાલ પાણી કેમિકલવાળા પાણીને લીધે આજુબાજુ ગામડાઓને નુકસાન થાય છે અને આજુબાજુ ગામડાવાળો બીમાર પડી જાય છે, રોગચાળા ફાટી નીકળે છે અને કોઈ મદદ નથી કરતું। આજુબાજુ ગામડાવાળા ભૂખે મરી જાય છે અને કેમિકલવાળા પાણી પી અને શરીર નબળા બની જાય છે। આ કમ્પ્લેન કરીને લોકો થાકી ગયા છે, પણ કોઈ ઓબ્જેક્શન મીડિયામાં એ ઓબ્જેક્શન કરે છે, પણ કોઈ એ જ કોઈ કરતું જ નથી। અને કોઈ અધિકારી આવીને જતા રહે પણ કોઈ ઓબ્જેક્શન જ નહીં ઉઠાવતા। વરસાદનો લાભ લઈને જ કેમિકલવાળું પાણી અને પાણી બહુ પ્રદૂષિત છે, બહુ ગંધાય છે અને હેરાન થઈ ગયા લોકો। પ્રાણીથી ગંધાઈને રોગચાળા થાય છે બધાને। બહુ મુશ્કેલ એટલે સુગંધ બી આવે, બીમારી બી થઈ જવાય, ભેંસો ઢોરો બી મરી જાય છે, એટલે બહુ નુકસાન થાય। પાણી કૂવો ખોદાય ને તો પાણી બી પાકે નહીં થતો એવો પાક છે। વડોદરાના નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ ઉદ્યોગપતિઓ વરસાદનો લાભ લઈને કેમિકલ મિની નદીમાં છોડતા હોય તેવું લાગી રહ્યું છે। આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા અમે મિની નદી ખાતે ઉપસ્થિત છે કે જ્યાં પાણી સફેદ હોવું જોઈએ, વરસાદી પાણી હોવું જોઈએ, તેના બદલે પાણી લાલ કલરનું છે, જે સ્પષ્ટ રીતે દર્શાવી રહ્યું છે કે કેમિકલનું પાણી અહીંયા છોડવામાં આવ્યું છે। એટલું જ નહીં પરંતુ ભૂરા કલરનું પણ કેમિકલનું પાણી છોડવામાં આવ્યું હતું, જે ગઈકાલે વરસાદી ગટરમાં જોવા મળ્યું હતું। અને આજે અહીંયા મિની નદી ખાતે તમે જે જોઈ રહ્યા છો કે કઈ રીતના લાલ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। અને તેનું સૌથી મોટું જે ઉદાહરણ છે કે જે પણ કેમિકલ ઉદ્યોગપતિઓ છે તેમના ઉદ્યોગોનું જે અનટ્રીટેડ પાણી છે અથવા તો કેમિકલ છે તે સીધું જ આ મિની નદીમાં છોડી રહ્યા છે, જેના કારણે આ નદી સીધી જ મહીસાગર નદીમાં જઈને મળે છે ને ત્યાંથી વડોદરાવાસીઓને પીવાનું પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે, જે ખરેખર એક ચિંતાની બાબત છે। જીપીસીબીનું તંત્ર શું કરી રહ્યું છે, અધિકારીઓ શું કરી રહ્યા છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યા છે, કારણ કે જે કામ જીપીસીબીના અધિકારીઓને કરવાની જરૂર છે તે કામ આજે G24 કલાક કરી રહ્યું છે। અને અહીંયા પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે કે કઈ રીતના કેમિકલનું પાણી જે છે તે વરસાદની આડમાં જે કેમિકલ ઉદ્યોગો છે તેમના દ્વારા છોડવામાં આવી રહ્યું છે, તેના કારણે મિની નદી અત્યારે લાલ થઈ ગઈ છે। જે પાણી સફેદ દેખાવું જોઈએ તે અત્યારે લાલ કલરમાં દેખાઈ રહ્યું છે, એટલે સ્પષ્ટપણે કહી શકાય કે અહીંયા કેમિકલનું પાણી છોડવામાં આવ્યું છે। અને સેમ્પલ લેવાવા જોઈએ, સેમ્પલ ચકાસણી થવી જોઈએ, અને જો સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવે તો ચોક્કસથી કહી શકાય કે જે પણ કેમિકલ ઉદ્યોગકારો આ પાણી છોડતા હોય છે તેમનો પર્દાફાશ થઈ શકે છે, કારણ કે આ લોકોના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે। કારણ કે આ જ પાણી મહીસાગર નદીમાં જાય છે અને મહીસાગર નદીનું પાણી વડોદરાવાસીઓ પીવે છે અને તેમને રોગ થઈ શકે છે અથવા તો બીમારી થઈ શકે છે અને તેમનો જીવ પણ જઈ શકે છે। ત્યારે ચોક્કસથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ જાગવું જોઈએ અને અહીંયાથી પાણીનું સેમ્પલ લઈને તેનું તપાસ કરવું જોઈએ કે કયા કયા ઉદ્યોગકારો દ્વારા આ કેમિકલવાળું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।